દરેક સમાજમાં દીકરીઓના જે ભાગવાના કિસ્સાઓ છે તે ખૂબ વધી રહ્યા છે અને આ છે તે ચિંતાજનક વિષય બની રહ્યો છે। જે દીકરીઓ છે પરિપક્વ નથી હોતી અને આકર્ષણમાં આવીને પોતાના મા બાપને તરછોડીને ભાગી જતી હોય છે, પરંતુ સવાલ એ છે કે આ દીકરીઓ ભાગે છે તેને હવે રોકવી કઈ રીતે। અને કહેવાય ને, આપણે કહેતા હોઈએ છીએ કે દીકરીઓ છે નાની ઉંમરમાં તેમને એટલી સમજણ નથી હોતી અને તે ભાગી જતી હોય છે। અને આ મુદ્દે જ ગોપાલ ઇટાલિયાએ સીએમને રજૂઆત કરી હતી। શું રજૂઆત કરી હતી તેના વિશે જ આજે વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે દીકરી વાલનો દરિયો કહે છે, પણ આ દરિયો છે ક્યારેક સમાજ અને પરિવારને એટલું ડૂબાડીને વહી જાય છે કે પોતાની ઇજ્જત તો ખરા જ, પરંતુ પરિવાર અને સમાજની ઇજ્જત આબરૂ છે તેની નીલામી કરતી હોય છે। અને આ કિસ્સાઓ માત્ર એક સમાજમાં નહીં, દરેક સમાજમાં વધતા ગયા છે અને આ ખૂબ ચિંતાજનક વિષય છે। ત્યારે આ વિષયને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીએમને રજૂઆત કરી હતી। તેમણે રજૂઆત કરતા કહ્યું કે જે દીકરી જે વતનની છે, જે ગામડાની છે, ત્યાં જ લગ્ન નોંધણી થવી જોઈએ અને લગ્નની જે ઉંમર છે તે 21 વર્ષ કરવી જોઈએ। આ સમગ્ર ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે, ત્યારે આ ચિંતાજનક વિષયને લઈને જ ગોપાલ ઇટાલિયાએ સીએમને રજૂઆત કરી હતી। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે 19મી ઓગસ્ટ 2025 નો દિવસ છે। ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં હું બેઠો છું। આજે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને એક અત્યંત મહત્વની સંવેદનશીલ બાબત વિશે મેં રજૂઆત કરી છે। સંવેદનશીલ બાબત એ છે કે ગુજરાતમાં દરેક જ્ઞાતિ, દરેક લોકો પોતાની સમાજની અંદર બનતી ઘટનાઓને લઈ, દીકરીઓ બાબતે બનતી ઘટનાને લઈને ખૂબ ચિંતિત છે અને ચિંતા થાય એ સ્વાભાવિક છે। દરેક મા બાપને પોતાની દીકરીની ચિંતા છે। ઘટનાઓ અનેક બને છે, દુર્ઘટનાઓ બને છે, એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર। આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે। હવે એ શું પગલા લેશે એ તો કહી નહીં શકાય, પણ છેલ્લા લાંબા સમયથી એવું જોવામાં આવ્યું છે, છાપા વાંચીએ, ટીવી જોઈએ અથવા આપણી આસપાસની સમાજની અંદર જ્યારે કોઈ ઘટના બને અને આપણને જાણ થાય કે અમારા કુટુંબમાં આવું થયું, ફલાણા ભાઈના પરિવારમાં આવું થયું, ત્યાં આવું થયું, તો એ જોતા એક વસ્તુ સામે આવી છે, જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય, કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના, ભાગીને જાય છે ભગાડીને લઈ જાય છે એ ચર્ચા પછી કરીએ। પહેલા તો જ્યારે આવું ભાગીને કે ભગાડીને જવાની ઘટના બને છે એમાં દીકરીની ઉંમર કેટલી હોય છે એ સૌથી મોટો પ્રશ્ન છે। શું 27-28 વર્ષની દીકરીનો આવી ઘટના બને છે? તો ના। 24-25 વર્ષની દીકરીઓને આવી ઘટના ખૂબ મોટા પ્રમાણમાં બને છે? તો કે ના। સૌથી વધુ ભાગીને જવાની કે ભગાડીને લઈ જવાની ઘટનાઓ 18 વર્ષ, 18.5 વર્ષ, 18.25 વર્ષ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 15 દિવસ, 19 વર્ષ, પોણા 19 વર્ષ, આ ગેપની અંદર દીકરીઓને પ્રેમ લગ્ન કરાવવાની કે કરવાની કે ભગાડી જવાની કે ભાગી જવાની ઘટના ખૂબ બને છે। એ સૌથી મોટો ચિંતાનો વિષય જ એ છે। કાયદો તો એમ કહે છે કે 18 વર્ષ થઈ ગયા એટલે પુખ્ત થઈ ગયા, તો એ તો કોઈ વાંધો નથી, એમાં કાયદો તો કાયદાનું કામ કરે છે, પણ કાયદો કોના માટે બન્યો છે? કાયદો સમાજ માટે બન્યો છે। કાયદાનું અસ્તિત્વ અને મહત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી। સમાજ જ નહીં હોય તો કાયદાનું શું કામ છે? એટલે કાયદો સમાજ માટે છે, કાયદાનું અસ્તિત્વ સમાજ છે ત્યાં સુધી જ છે। સમાજ નથી તો કાયદો નથી। એટલે કે કાયદો સમાજ સાથે સુસંગત હોવો જોઈએ, સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ। કાયદો પાછળ ચાલતો હોય, સમાજ આગળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી। કાયદો ખૂબ આગળ ચાલતો હોય અને સમાજ પાછળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી। કાયદો જે છે એ એક ચાલક બળ છે, એટલે કાયદો અને સમાજ બંને પૈડા એક સાથે હાલે તો કામનું છે। આજકાલ જે ભાગી જવાના કે ભગાડી જવાના જે બનાવો બને છે એમાં સૌથી વધુ 18 વર્ષ 1 દિવસ, 18 વર્ષ 2 દિવસ, 18 વર્ષ 5 દિવસ, 18 વર્ષ 1 મહિનો, 19 વર્ષ 1 દિવસ, આ ગેપની અંદર ઘટનાઓ બહુ બને છે। એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જ્યારે સાડા 16 વર્ષ, 17 વર્ષની છે ત્યારથી
આવા બધા પ્રકારના એને ફસાવવાનું કે ભગાડી જવાનું અથવા એની કાચી ઉંમરનો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે. કેમ કે 16, 17, 18 વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોઈ શકે પુખ્ત, પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોઈ શકે, જરૂરી નથી. તો 18, 18.5, 19, 20 વર્ષ આસપાસ છોકરીઓના ભાગી જવાની ઘટનાઓ ખૂબ વધી છે. એટલે સમાજની દ્રષ્ટિકોણથી જોઈએ તો સમાજમાં અપવાદ બાદ કરતા ક્યાંક જ્ઞાતિ આધારિત પરંપરા હોય, ક્યાંક રૂઢિચુસ્તતા હોય, એને બાદ કરતા લગભગ હવે સમાજ પોતે આગળ નીકળી ચૂક્યો છે. પહેલાના જમાનામાં તો 16 વર્ષે લગ્ન થઈ જતા, પછી 18 વર્ષે થવા લાગ્યા. હવે લગભગ સમાજ, ભણેલો ગણેલો સમાજનો વર્ગ હોય, થોડો ઘણા જાગૃત સજાગ સમાજ હોય, એમાં હવે દીકરીની લગ્નની ઉંમર 20-21 આસપાસ તો હોય છે જ. કેમ કે 18 વર્ષે તો કોઈ નથી જ પરણાવતું, લગભગ અપવાદ બાદ કરતા. એટલે કે સમાજમાં સુધારો આવ્યો છે, સમાજમાં પરિવર્તન આવ્યું છે, સમાજ આગળ વધી ચૂક્યો છે. કાયદો પાછળ રહી ગયો. કાયદો એમ કે છે કે 18 વર્ષ એટલે લગ્ન થઈ જશે. સમાજ પોતે હવે 20, 21, 22 વર્ષે દીકરીને પરણાવે છે. તો સમાજ આગળ વહી ગયો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો આ કાયદાની અંદર જે છીંડું છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને બારોબારથી ભાગી જાય ને અથવા ભગાડીને લઈ જાય. એમાં ઘણી વખત દીકરી છેતરાઈ ગઈ હોય, અથવા ભોળવાઈ ગઈ હોય, અથવા ખોટા પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હોય. જ્યારે એની આંખ ખુલે ત્યાં સુધીમાં તો ઘણું બધું ચિત્રાઈ ગયું હોય. કેમ કે દરેક વખતે સમજી વિચારીને લીધેલું પગલું નથી હોતું. ઘણી વખત આવેશમાં, ઘણી વખત લાગણીમાં, ઘણી વખત એક શરીરમાં એક હોર્મોનલ ચેન્જ આવતો હોય, મુગ્ધ ઉંમર હોય. દરેક વ્યક્તિ એ ઉંમરમાંથી પસાર થયા છે. 16, 17, 18 વર્ષે આપણને એટલી બધી મુગ્ધતા હોય કે બધું ખૂબ આકર્ષણ થાય. તો હવે આ નાની ઉંમરમાં દીકરીઓને જે ભાગી જવાની ઘટના બને છે, ભગાડી જવાની, ખાસ કરીને 18, 18.5, 19, 19.25 આ ઉંમરે જે ભાગી જાય છે, ત્યારે સૌથી મોટી ઘટના શું બને છે? દીકરીના મા બાપ અને દીકરીની જ્ઞાતિ, દીકરીનું ગામ, એને તો તકલીફ પડે જ છે, પણ દીકરીને પોતાની તકલીફ પડે છે કે 18, 19 વર્ષની ઉંમરે જે દીકરી ભાગી જાય અથવા ભગાડી જાય, એનું ભણતર બગડે છે. કેમ કે એ ઉંમર કોલેજમાં ભણવાની ઉંમર છે, કંઈક પણ સારી જગ્યાએ ભણતર ભણવાની ઉંમર છે. અને એ જ ઉંમરે જો આવું બને લગ્ન કરવા માટે કે કોઈ છોકરો, તો એનું ભણતર બગડે છે. જો ભણે, સારી નોકરી મળે, કંઈક સરકારી નોકરી મળે, પ્રાઇવેટ નોકરી મળે, કંઈક પોતાનો બિઝનેસ કરે, એવું ઘણા રસ્તા ખુલ્લા હોય. પણ 18, 19 વર્ષની ઉંમરે ભોળવાઈ જઈને, લલચાઈ જઈને, ફોસલાઈ જઈને, ડરી જઈને કે કોઈ પણ રીતે જો છોકરા હારે ભાગી જાય કે ભગાડી જાય, તો એનું શિક્ષણ બગડે છે, એનું ભવિષ્ય બગડે છોકરીનું. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. બીજું કે ભાગી જનાર કે ભગાડી જનાર બંનેને પોતાના પરિવારમાંથી વારસાગત મિલકત મળવાનો અધિકાર છે કાયદા પ્રમાણે. છોકરીને એના મા બાપ પાસેથી, છોકરાને એના મા બાપ પાસેથી. પણ ક્ષણિક આવેશમાં આવીને, લાગણીમાં આવીને, ભોળવાઈ જઈને, છેતરાઈ જઈને છોકરાએ કે છોકરીએ આમને સામને લગ્ન કરી લીધા, પછી મિલકતનો પ્રશ્ન ખૂબ ગૂંચવણભર્યો ઉભો થઈ જાય છે. ઘણી વખત છોકરીને આઠો બનાવીને છોકરીના મમ્મી પપ્પાની મિલકત પડાવી લેવા માટે થઈને કેટલા બધા કોર્ટ કેસો, કોર્ટ કચેરી, કાગળને કરવા પડે છે. એક તો પોતાની છોકરી ગુમાવવી પડે, ઉપરથી પાછળ મિલકત ઉપર પણ દાવો કરવામાં આવે છે. આ તકલીફ પણ ખૂબ પડે છે. તો સમાજ આગળ વધી ગયો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો કાયદામાં આની કંઈક સ્પષ્ટતા હોવી જોઈએ. ઘણી વખત એવું થાય કે છોકરાની મિલકત પણ પડાવી લેવામાં આવે. એવું બને ઘણી વખત કે છોકરીના પરિવાર દ્વારા છોકરીને મિસયુઝ કરી અને છોકરાના પરિવારની મિલકત ઉપર નજર નાખવામાં આવે, એવું બને. બીજું કે 18, 19 વર્ષે ભોળવાઈને, છેતરાઈને, લલચાઈને કે કોઈ કારણોસર ભાગીને કે ભગાડીને લગ્ન કર્યા હોય, પછી બધાને ખબર છે કે દુનિયા ફૂલ ગુલાબી નથી. દુનિયાનું વાસ્તવિક ચિત્ર હંમેશા રંગીન નથી હોતું. તો 2 વર્ષે, 1.5 વર્ષે, 3 વર્ષે જ્યારે ખબર પડે, વાસ્તવિકતા સામે આવે, જીવનની કડવી વાસ્તવિકતા નજર સામે બંને જણાને આવવા લાગે, ત્યારે ખબર પડે કે આ લગ્ન જીવન ટકે એમ નથી, આ લગ્ન ચાલે એમ નથી. ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન આવે. કેમ કે 18, 19 વર્ષે પ્રેમની એકદમ આવેશમાં કે લાગણીમાં તણાઈને લગ્ન કરી લીધા મમ્મી પપ્પાના કે પરિવાર કે સમાજના વિરોધમાં જઈને. પણ જયારે વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે છૂટાછેડાની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે, છોકરો કોઓપરેટ ન કરે. છોકરીને તો ખબર પડી ગઈ કે ભૂલ થઈ ગઈ છે, ભાઈ આ નતું કરવાનું, મારાથી બહુ ખોટું થઈ ગયું, આ છોકરો બરાબર નથી.
પણ પછી છોકરો કોર્ટમાં કોઓપરેટ નથી કરતો, સહકાર નથી આપતો, એટલે છૂટાછેડાની એટલી બધી ઝંઝટ થાય. ક્યારેક એવું બને કે છોકરી કોઓપરેટ ન કરે, છોકરો સીધો હોય. ક્યારેક એવું બને કે છોકરી કોઓપરેટ ન કરે છૂટાછેડા આપવામાં, ભરણ પોષણ માંગે ને એલિમની ને એવું બધું ઘણા બધા રૂપિયાની માંગણી થાય અને છોકરો ફસાઈ જાય કે આના કરતા પ્રેમ લગ્ન ન કર્યા હોત તો સારા. તો બંને બાજુ તકલીફ છે. પણ ઈ જ્યારે આંખ ઉઘડે ત્યારે આવું બધું થતું હોય છે. ઘણી વખત એવું થાય કે છોકરીના મમ્મી પપ્પાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરવામાં આવે કે અમને હેરાન કરે છે, અમને મારે છે, આમ છે તેમ છે. છોકરીનો પરિવાર દુખી થાય, આવું બધું થાય છે. એટલે મેં આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને 2 માંગણી મૂકી કે સમાજ આગળ નીકળી ગયો છે, કાયદો પાછળ રહી ગયો છે, તો કાયદાને પણ સુધારીને અપગ્રેડ કરીને સમાજની સરખામણીમાં લાવવો પડશે. અને સરકારનું કામ શું છે, ધારાસભ્યનું કામ શું છે? ધારાસભ્ય કે સરકારનું કામ જ એ છે ને કે સમાજ જ્યાં પાછળ છે ત્યાં કાયદાને સાથે લઈ આવો, સમાજ જ્યાં આગળ છે ત્યાં કાયદાને એની તરફ લઈ જાઓ. કાયદો જે છે એ સમાજને માટે બનેલો છે, એટલે સમાજની સાથે તાલમેલ ધરાવતો હોય તો જ કાયદો કામનો. એટલે મેં આજે એવી માંગણી મૂકી છે કે સમાજ પોતે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 20 વર્ષે કરે છે, તો સરકાર કાયદામાં જ સુધારો કરી નાખે, જેથી કરીને પેલા 17.5 વર્ષથી આ ઘટનાક્રમ ચાલુ થાય. છોકરી 12માં ભણતી હોય કે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારથી બધા પાછળ લાગી જાય છે અમુક તત્વો, અને એને ફોસલાવે, ભોળવે, એની મુગ્ધ ઉંમરનો ગેરલાભ ઉઠાવે. અને જેવું 18 વર્ષ, ઘણા કિસ્સામાં તો એવું જોયું છે કે 18 વર્ષને 1 દિવસ થાય ત્યાં ભાગી જાય, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 3 દિવસ. એનો અર્થ એવો થયો કે રાહ જોઈને બેઠા છે ભાગવાની કે અથવા ભગાડી જવાની. સરકાર અને ભાગી જાય છે તો ભણતર બગડે છે, ઘણું બધું બગડે છે. તો મેં એવી રજૂઆત કરી છે કે 21 વર્ષનો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં થોડુંક ધ્યાન આપે, કેમ કે આ બધું યોગ્ય નથી. બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે કે જેમાં 5-10-15 હજાર રૂપિયા લઈ અને તલાટી મંત્રી જે છે એ લગ્નની નોંધણી કરી આપે, ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય. મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્નની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય. પંચમહાલના ભદ્રાલા ગામમાં 560 લગ્નની નોંધણી કરી નાખી તલાટીએ. એટલી તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય. અમરેલીના હામાપરમાં 1341 લોકોના લગ્નની નોંધણી તલાટીએ કરી નાખી. આણંદના રેલ ગામમાં 1193 લોકોની લગ્ન નોંધણી કરી નાખી. અમરેલીના જામકા ગામમાં 944 લગ્નોની નોંધણી કરી નાખી. અમરેલી તાલુકાના લુંઘિયા ગામ મારા મત વિસ્તારનું ગામ છે, વિસાવદર વિધાનસભાનું ગામ છે લુંઘિયા ગામમાં 258 લગ્નોની એન્ટ્રી કરી નાખી કોરોના સમયે. કોઈ ગામમાં 258 લગ્ન 1 વર્ષમાં 2 વર્ષમાં શક્ય જ નથી. દર વર્ષે 10-12 લગ્નો થતા હોય છે. ગુજરાત આખાના હું તો લોકોને, કાર્યકર્તાઓને, જનતાને વિનંતી કરું છું કે તમારા ગામના મેરેજ રજીસ્ટર ચેક કરજો. એ ઓપન ડોક્યુમેન્ટ છે, કાયદા પ્રમાણે એનું કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે. તમારા ગામમાં કંઈક આવું તો નથી હાલતું ને? સાબરકાંઠાથી કોઈ કપલ ભાગી જાય, એની નોંધણી અહીંયા લુંઘિયા ગામનો તલાટી મંત્રી 15,000 રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય કે ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે. પછી એ મેરેજ સર્ટિફિકેટ બનાવવું આસાન છે, પણ છૂટાછેડાના સર્ટિફિકેટમાં 2 પરિવારો આખા હેરાન થઈ જાય છે, પૈસા ખર્ચાઈ જાય છે. તો આણંદ જિલ્લાના એક જ તલાટીએ 4 ગામમાં 1860 જેટલા લગ્નો નોંધી નાખ્યા. એ બધા ગામની કુલ વસ્તી કરો તો પણ 1860 લગ્ન શક્ય નથી, એવું ગામ લોકોનું કેવું છે. તો જે ભાગી કે ભગાડીને લઈ જાય છે એમાં કોઈ પણ જિલ્લામાં જઈને નોંધણી કરાઈ આવે છે. એટલે એમાં એજન્ટો હોય છે, માફિયાઓ હોય છે, ટોળકી હોય છે, જે ટોળકી આવી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરાવવા માટે. એમાં ડોક્યુમેન્ટ નથી હોતા, ઘણી વખત અસલ કાગળો નથી હોતા. મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં 4 વ્હીલની ખરીદી કરું તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી 4 વ્હીલરની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો. શું કામ? કે ગોપાલ ઇટાલિયાના આધાર કાર્ડમાં ભાવનગરનું સરનામું છે તો ભાવનગરમાં જ નોંધણી થશે, બીજા જિલ્લામાં નહીં થાય. જ્યારે લગ્નનો કાયદામાં એવું છે કે કોઈ પણ જિલ્લામાં જઈને, કોઈ પણ ગામમાં, અંતરિયાળ ગામમાં જઈને 200 લોકોની વસ્તીનું ગામ હોય, તલાટી મંત્રીને મળીને 15,000 રૂપિયા આપો એટલે લગ્ન નોંધણી કરી આપે. તો આ ખોટું છે. એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ 18 વર્ષની 19 વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને, ફોસલાવીને, છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે, એને અટકાવવું હોય તો સરકાર કાયદામાં સુધારો કરે અને જે છોકરીનું જે એડ્રેસ હોય આધાર કાર્ડમાં કે ચૂંટણી કાર્ડમાં, જે એડ્રેસ એટલે કે એનું કાયમી નિવાસનું સરનામું એટલે કે નિયમિત રહેઠાણનું સરનામું હોય એ જ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી થવી જોઈએ. એવો જો સરકાર સુધારો લાવે તો 50% 60% પ્રશ્નો સોલ્વ થઈ જાય. કેમ કે અત્યારે ભગાડીને લઈ જવા વાળા લોકો જે છે
એને ખબર છે કે 15,000 રૂપિયા આપીશ તો કોઈ પણ ગામના તલાટી મંત્રી મને આવું જે કામ કરતા હશે એવા જે તલાટીઓ હશે એ મને સર્ટિફિકેટ આપી દેશે, એટલે હું પોલીસ સ્ટેશન મોકલી દઈશ ને પછી કોઈ મારું કઈ નહીં કરી લે. એટલે આપણને વાંધો એ વાતનો છે કે 18, 17, 19 વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરનો ફાયદો ઉઠાવીને, છેતરીને, ભોળવીને, પછી એની રંગીન, સમાજમાં બધું રંગીન કલરફુલ નથી, એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો. એટલે મેં મુખ્યમંત્રીને એવી માંગણી કરી કે આ તલાટી મંત્રી 900, 1300, 1100 લગ્ન એક ગામમાં નોંધણી થઈ જાય એ તો કૌભાંડ છે. પૈસા લઈને ગમે એના લગ્ન નોંધણી કરી દેવાના, ડોક્યુમેન્ટ હોય, ડોક્યુમેન્ટ ન હોય, ઉંમર પૂરી હોય, ઉંમર અધૂરી હોય, બીજા રાજ્યના આવે તોય લગ્ન નોંધણી કરી આપે છે. તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે કે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટર હશે એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માંગો. છેલ્લા 3 વર્ષની અંદર તમારા ગામના ચોપડામાં કેટલા મેરેજ રજીસ્ટર થયા, આંકડા ખાલી માંગો. તમારા ગામની માનવ જનસંખ્યા 1500 ની હોય અને તમારા ગામના તલાટી મંત્રીએ 300 લગ્નની નોંધણી કરી હોય તો એનો અર્થ સમજી જવાનો કે આખા ગુજરાતમાંથી જેને ભગાડીને લઈ જાય એનું લગ્ન સર્ટિફિકેટ તમારા ગામનો તલાટી બનાવી આપે છે. કેમ કે 300 લગ્ન એક વર્ષમાં કોઈ ગામમાં ન થાય, નાના એવા ગામમાં એવું શક્ય નથી. તો મેં મુખ્યમંત્રી શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી નાની ઉંમરની ને ભગાડી જાય અને ગમે ત્યાંના લગ્નની નોંધણી થઈ શકે છે. એટલે માફિયાઓ, એજન્ટો અને આ ટોળકી સક્રિય બની છે કે કપલ પાસેથી રૂપિયા લેવાના અને સર્ટિફિકેટ બનાવી આપવાનું. સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપનું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ઘણા અંશે પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે. કેમ કે પાછળથી જે તકલીફો આવે છે એ તકલીફોમાં પછી કોઈ રસ્તો નથી નીકળતો. એટલે સમાજ તરીકે આપણે બધા જ વિષયોની ચિંતા કરવી પડે. કોઈ દીકરીનું સારું થતું હોય તો એમાં કોઈ દી ના ન હોય, પણ આવું બધું જે થાય છે એ વસ્તુ ખોટી છે. મેં 2 માંગણી કરી છે કે સમાજ આગળ નીકળી ગયો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો સમાજ અત્યારે પોતાની દીકરીઓને 20, 21, 22 વર્ષે પરણાવે છે. તો સરકાર પણ લગ્નના કાયદાની ઉંમર મર્યાદામાં સુધારો કરે જેથી કરીને કમસે કમ 18, 19 વર્ષની દીકરીઓ આ બધી ઘટનાક્રમમાં ફસાય નહીં. પુરુષની લગ્ન કરવાની ઉંમર 21 વર્ષ છે તો મહિલાની 18 કેમ છે? મહિલાનો પણ 21 વર્ષ હોય, સ્ત્રી પુરુષની સમાનતા હોવી જોઈએ. અને જે કોઈ પણ અંતરિયાળ ગામડામાં કોઈના મેરેજનું રજીસ્ટ્રેશન ન થવું જોઈએ. જે ગામની છોકરી છે એ જ ગામમાં રજીસ્ટ્રેશન થવું જોઈએ. કેમ કે ગાડી લ્યો તો સેમ જિલ્લામાં થાય છે તો લગ્ન બીજા જિલ્લામાં શું કામ? જન્મ સેમ જિલ્લામાં નોંધણી થાય. જન્મ અમદાવાદમાં થયો હોય તો એની નોંધણી બનાસકાંઠામાં નથી કરવામાં આવતી. મરણમાં એવું છે, મરણ જ્યાંથી હોય ત્યાં જ નોંધણી કરાવવાની હોય છે. મરણ બનાસકાંઠામાં થયું હોય નોંધણી અમરેલીમાં નથી થતી. તો લગ્નમાં ગમે ત્યાંથી ગમે તે ભાગીને ગમે ત્યાં નોંધણી કરાવી લે. એ કાયદાને જરાક સુધારવો પડે. આપણી દીકરીઓનો પ્રશ્ન છે, તમામ સમાજની દીકરીઓનો પ્રશ્ન છે અને દીકરીઓના પ્રશ્ન બાબતે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવો જોઈએ, બાંધછોડ ન કરવી જોઈએ. હું ગુજરાતના બધી પાર્ટીના, બધી જ્ઞાતિના, બધા ધર્મના બધા લોકોને વિનંતી કરું છું ભાઈ મારી વાત વ્યાજબી હોય, સાચી હોય તો તમે આ બધું વિડીયો શેર કરીને લોકો સુધી પહેલા વાત પહોંચાડો. કેમ કે લોકો જાગૃત થશે તો જ મુખ્યમંત્રી અને સરકાર એક્શન લેશે. લોકો ઊંઘતા રહેશે તો મેં આપેલી કાગળની કોઈ કિંમત નથી. એણે લીધું, સિક્કો માર્યો, આ ખૂણામાં મૂક્યું, તે ખૂણામાં મૂક્યું, જૂનું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એટલે લોકો જો રસ લેશે, લોકો જો આમાં જોડાશે તો જ આ રસ્તો નીકળશે એવી મારી લાગણી છે. એટલે હું બધાને આજે બસ આ માહિતી આપી છે કે તમારા વતી તમે બધાએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો તો મેં આ માંગણી સરકારમાં મૂકી છે તમારા વતી. તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે મને સપોર્ટ આપજો. બાકી મને કઈ સૂચન આપવા જેવું હોય તો સૂચન આપજો. જય જય ગરવી ગુજરાત. ખરેખર આ ચિંતાજનક વિષય છે. જો આને નહીં રોકવામાં આવે તો દીકરીઓ તો દુખી થશે જ, પરંતુ સમાજની ઇજ્જત, આબરૂ છે તેની નીલામી થશે. અને દરેક દીકરીઓ છે આપણે ઘણી વખત જોતા હોય છે કે ભાગીને લગ્ન કરે છે ત્યારબાદ તે ખૂબ દુખી થતી હોય છે. પરિવાર છે તે સહન નથી કરી શકતો અને ઘણી વખત પરિવારના સભ્યો છે, પિતા છે, માતા છે, તે આપઘાત કરતા હોય છે. દીકરીઓને પણ આપઘાત કરવી પડતી હોય છે. એટલે નાની ઉંમરમાં જે સમજણનો અભાવ હોય છે તેને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.